સૌરાષ્ટ્ર ન્યૂઝ સાથે હું છું ભૂમિ। સૌપ્રથમ નજર હેડલાઇન્સ પર। રિલાયન્સ એજીએમમાં મુકેશ અંબાણીની જાહેરાત, જીઓ 4Gમાં સૌથી સસ્તો ડેટા ₹50માં 1 GB। કેન્દ્ર અને ગુજરાત સરકાર વચ્ચે ઉડ્ડયન ક્ષેત્રે મહત્વનું MOU, ગ્રાન્ટફીડ પોલિસી હેઠળ 11 એરપોર્ટનો કરાશે વિકાસ। રાજકોટમાં 2 ચોરોએ પોલીસ પર કર્યો હુમલો, 2 આરોપી ઝડપાયા। જાહેરમાં ગંદકી કરનારની હવે ખેર નથી, રાજકોટ જામનગર મહાનગરપાલિકાએ શરૂ કરી મોબાઈલ કોર્ટ, ગંદકી કરનાર સ્થળ પર જ દંડાશે। મેડિકલમાં મેનેજમેન્ટ કોટાને પ્રવેશ ન આપવાના રાજ્ય સરકારના વટહુકમને પડકારાયો, મેનેજમેન્ટ કોટામાં નીટના આધારે પ્રવેશ આપવાની માંગ। સોમનાથ મંદિરમાં દાનની સરવાણી, શ્રાવણ મહિનામાં મંદિરની આવક 4.5 કરોડને પાર। અને વીટીવીએ પૂર્ણ કર્યા સફળતાના 5 વર્ષ, નામી અનામી હસ્તીઓ વીટીવીને આપી શુભેચ્છા। સમાચારની શરૂઆત કરીએ રાજકોટથી। તો રાજકોટમાં આમ્રપાલી ફાટક મેઇન રોડ પર આવેલી શ્રેયસ સોસાયટીમાં 2 ચોરે પોલીસ પર હુમલો કર્યો છે। જે ઘટના બની તેમાં પીઆઈ એસબી મોડિયા પર છરી વડે જીવલેણ હુમલો કરાતા સ્વ બચાવમાં પીઆઈ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। તેમજ હથિયારો સાથે બંને આરોપીઓ કિશન મોસપરા અને કિશન થારડિયા નામના શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે। જોકે એક સવાલ એ પણ થાય છે કે શું ચોર લૂંટારોને હવે પોલીસનો કોઈ ડર રહ્યો નથી? મોડિયા સાહેબે જે રીતે ફાયરિંગ તરત કરી લીધેલ તેને આ હિસાબે એક કહેવાતી મોટી જાનહાની થતા રહી ગયેલ છે અને પૂરતા ફોર્સથી પ્રયત્ન કરેલ, કારણ કે બંને પાસે આ સિવાય છરીઓ સિવાય અન્ય હથિયારો પણ ચોરી કરવાના સાધનો મળેલ છે। તો સાવરકુંડલામાં બપોદરા ગામે યુવકનું વીજ કરંટથી મોત થતા ચકચાર મચી જવા પામી છે। ગામમાં આવેલ હરજીભાઈ ભલાણીની વાડીમાં 35 વર્ષીય યુવક રાત્રે ઘૂસી આવ્યો હતો અને તેને વાડીની તાર ફેસિંગથી વીજ કરંટ લાગ્યો હતો અને ઘટના સ્થળ ઉપર જ તેનું મોત નીપજ્યું હતું। આ મામલે પોલીસને જાણ થતાં જ ઘટના સ્થળ ઉપર જઈને લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। રાજકોટના ધોરાજી નજીક દીપડો પાંજરે પૂરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો। ઓસમ ડુંગર પાસે દીપડાને પાંજરે પૂરવા માટે વન વિભાગે પાંજરું ગોઠવ્યું હતું અને આખરે વન વિભાગને સફળતા હાથ લાગી અને તેમજ આગળની કાર્યવાહી શરૂ કરી હતી। જામનગર પોલીસ ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખવામાં સફળતા મેળવી છે। જી હા, શહેરના ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા સોની વેપારીઓના પુત્રની બુધવાર મોડી રાત્રે હત્યા કરાયેલી લાશ મળી આવી હતી, જે હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે। મૃતકના મિત્રના ભાઈએ 2 કરોડની રકમ વસૂલવા માટે મૃતક યુવકનું અપહરણ કરી હત્યા કરી હતી અને હત્યારો જુગારમાં કરોડો રૂપિયા હારી ગયો હતો, જેના લીધે સોની વેપારીના પુત્રનું અપહરણ કરી પૈસાની માંગણી કરી હતી। જોકે પૈસા મળે તે પહેલા જ ડર ના માર્યાની યુવકની હત્યા કરી દેવામાં આવી હતી। મહત્વનું છે કે હત્યારોએ ટીવીમાં આવતી ક્રિમિનલ સિરિયલો જોઈને આ ઘટનાનો કારસો ઘડ્યો હતો। ઉલ્લેખનીય છે કે શહેરની કામદાર કોલોનીમાં રહેતા કિશોરભાઈ સોનીના પુત્ર કરણનું અપહરણ કરી હત્યા નિપજાવવામાં આવી હતી, જેની પોલીસે તપાસ હાથ ધરતા મૃતકના મિત્રના ભાઈ મયંક સંઘાણીએ કરણની હત્યા કર્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે। કાલે ફરિયાદ મળી છે, એમને કિડનેપ કરી અને તેમનો મર્ડર કરી અને લાશ સંતાડી નાખી અને જ્યાં સુધી લાશ ન મળે એ વચ્ચેના સમયમાં પૈસા મળી જાય એ રીતે એને પ્લાનિંગ કર્યું હતું। ગરીબોને પ્લોટ ફાળવવા મુદ્દે જૂનાગઢમાં જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલી બાદ ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। રેલી અને લાઉડ સ્પીકરની મંજૂરી હોવા છતાં સભા ભરવા દેવામાં નથી આવવા સામાજિક કાર્યકરે સરકાર પર પ્રહાર કર્યા હતા। જે પ્રશ્નો હતો એ ગઈ કોંગ્રેસની બોડીમાં જનરલ બોર્ડમાં ઠરાવ કરી અને માપણી ચાલુ કરેલ હતી, પરંતુ આ ભાજપ સરકાર ઇમ્પેક્ટ ફીના નામે
કરોડો રૂપિયાની બિલ્ડિંગ ભાજપના મળતિયાઓને રેગ્યુલાઇઝ કરી દે અને ગરીબ માણસોના ઝૂંપડા રેગ્યુલાઇઝ કરવામાં આ લોકોને સૂગ આવતી હોય એવું દેખાઈ આવે છે. આ જનજાગૃતિ અભિયાનથી અમે કમિશનરશ્રીની તમામ જાતની સરકારી મંજૂરી, વહીવટી તંત્રની મંજૂરી લઈ અને આ મહાનગરપાલિકાના પટાંગણમાં આવેદનપત્ર માટે આવેલા હતા. કેમ કે આના માટે કોઈ એ લોકો પાસે કોઈ પરવાનગી નહોતી, કોઈ રેલી સર્કસ કાઢવાની પરવાનગી નહોતી. એના માટે અમે તંત્રને પણ વાત કરીને અમે આ બાબતની સજાગ કરી છે. સાથે સાથે રેલી જે હતા એ મોટા ભાગે હતા કે જે લોકોને જે સ્લમ વિસ્તારમાં રહે છે આ લોકોને આપણે જગ્યા આપવાની વાત હતી. તે અમે તપાસ કરી રહ્યા છીએ કે આ જગ્યા કોનું છે. જ્યાં સુધી સરકારી જમીનની બાબત છે તો સરકારી જમીન ઉપર કોર્પોરેશન કોઈને એલોટમેન્ટ ના કરી શકે. આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની, તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તેના પર એક નજર કરવામાં આવે તો જૂનાગઢના કેશોદમાં જુગારી અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. માણેકવાડા ગામે જુગારની રેડ દરમિયાન આ ઘર્ષણ સર્જાયું. જુગારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને પોલીસ અને જુગારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું અને ઘટનામાં એક પીએસઆઈ ઇજાગ્રસ્ત થયા છે. જૂનાગઢની આ ઘટના કેશોદમાં જુગારી અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. માણેકવાડા ગામે જુગારની રેડ દરમિયાન આ ઘર્ષણ સર્જાયું છે. આ અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા બિપિન. જણાવશો શું માહિતી છે આ અંગે? જી ભૂમિ, વાત કરવામાં આવે તો હાલ શ્રાવણ મહિનો ચાલતો હોય, જુગારી મહિનો હોય, જેથી અનેક જગ્યાએ ઠેર ઠેર જુગારના અડ્ડા અને બધે શરૂ હતા. તેની આજે કેશોદના માણેકવાડા ગામે કેશોદ પોલીસ અને તેના પીએસઆઈ સહિત રેડ કરવા પોતાના પ્રાઇવેટ વાહનમાં ગયા હતા. ત્યારે જુગારીઓ તેમની સામે થઈ અને તેમની ઉપર ઝપાઝપી કરીને તેમની ઉપર પથ્થરમારો કર્યો હતો. જી ભૂમિ. બિલકુલ બિપિન, આભાર આપનો માહિતી આપવા માટે. જૂનાગઢની આ ઘટના છે. જુગારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. જુગારીઓ પોલીસ પર પથ્થરમારો કર્યો છે. દેશ દુનિયાના લોકોની આસ્થાનું પ્રતીક એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરની લોકપ્રિયતા ખૂબ જ ઝડપભેર વધી રહી છે. ત્યારે આ વખતે સોમનાથ મંદિર પર રૂપિયાનો વરસાદ વરસ્યો છે. કારણ કે શ્રાવણ માસ નિમિત્તે આ મહિનાની આવક 4.5 કરોડને પાર પહોંચી ગઈ છે. શ્રાવણ માસ દરમિયાન 15 લાખથી વધુ લોકોએ દાદાના દર્શન કર્યા હતા. આ સાથે જ સોમનાથ દાદાને 161 થી પણ વધારે ધજા ચઢાવવામાં આવી છે. 160 જેટલા લોકો મહાપૂજા કરી હતી. જ્યારે મહામૃત્યુંજય યજ્ઞનો લાભ 7,500 લોકોએ લીધો હતો. જ્યારે 6,600 જેટલા લોકો બ્રાહ્મણ પૂજા માટે 3,000 બ્રહ્મભોજનની નોંધણી થઈ છે. તો આ સાથે જ 70 જેટલા યજમાનોએ 1.25 લાખ બિલીપત્રની પૂજા કરાવી હતી. સોમનાથ ટ્રસ્ટની આવક સામાન્ય રીતે જે હતી એના કરતા 20-25% વધારો થઈ આ મહિને જ્યારે હજી ગોલખાદનું ખોલશે, આ બધું થશે તો 4.5 કરોડ સુધી એક મહિનાની આવક થવાની. શિવજીની આરાધના કરવાના શ્રાવણ માસનો અંતિમ દિવસે દેશભરના શિવાલયો હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યા છે. ત્યારે ગુજરાતમાં આવેલા 2 જ્યોતિર્લિંગમાંના એક એવા નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શને ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. હર હર મહાદેવ, હર હર મહાદેવ. આ નાદનો ગુંજારો સતત નાગેશ્વર મંદિરમાં વહેલી સવારથી જ થઈ રહ્યો છે. આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ છે. તે ભોળેનાથને રીઝવવા ભક્તો વિવિધ પૂજા અને વિધિ વિધાનથી શિવ આરાધના કરી રહ્યા છે. મંગળા આરતીથી લઈને મહાદેવના શૃંગારના દર્શન કરી તૃપ્ત થાય છે. જ્યોતિર્લિંગમાંનું જ્યોતિર્લિંગ જે નાગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આજે ત્યાં અમાસના દિવસે મેં દર્શન કરી અને ધન્ય થયો છું અને ભગવાનને પ્રાર્થના કરી કે આવા ને આવા અમને દર્શન કરાવતા રહીએ. નાગેશ્વર મહાદેવ મંદિરે અમાસના દિવસે દાદાના મંદિરે ધ્વજ આરોહણ અને રુદ્રાભિષેક કરવામાં આવે છે. ત્યારબાદ જ્યોતિર્લિંગને પુષ્પ શૃંગાર કરી રીઝવવામાં આવે છે. મહાદેવના આ પુષ્પ શૃંગારના દર્શન માટે ભક્તો દૂર દૂરથી આવે છે. શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે અને ભક્તો લોકો જે અહીંયા આવેલા છે અને એના માટે બધી વ્યવસ્થા કરવામાં આવી છે. સ્નાનની વ્યવસ્થા કરવામાં આવી છે, ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને ભક્તો આજે પિતૃદેવ અમાવાસ છે, અમાવાસના દિવસે જે ભક્તો આખો દિવસ શ્રાવણ મહિનો
ઓખા મીઠાપુર જે ચાલીને આવેલા છે અને તેને માટે આજે જે ફળાની સુવિધા કરવામાં આવી. શિવ દેવાધિદેવ છે. તેમની પૂજા અને અર્ચના કરવાથી કૈલાશની પ્રાપ્તિ થાય છે. જ્યારે શિવજીને અતિ પ્રિય એવા શ્રાવણ માસના અંતિમ દિવસે ભક્તોએ ભોળાનાથના દર્શન કરી તેમના આશીષ મેળવ્યા હતા. રાજુ રૂપારેલિયા, વીટીવી. દેશ દુનિયાના લોકોની આસ્થાનું પ્રતીક એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરની લોકપ્રિયતા ખૂબ જ ઝડપભેર વધી રહી છે. ત્યારે આ વખતે સોમનાથ મંદિર પર રૂપિયાનો વરસાદ વરસ્યો છે, કારણ કે શ્રાવણ માસ નિમિત્તે આ મહિનાની આવક 4.5 કરોડને પાર પહોંચી ગઈ છે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતા અભિયાનને વેગ મળે તે માટે જનતાને અનુરોધ કરી રહ્યા છે, તો બીજી તરફ પણ કેટલાક લોકો જાહેરમાં ગંદકી ફેલાવવાનું બંધ નથી કરી રહ્યા. તેવામાં હવે ગંદકી ફેલાવનારા લોકો પર તવાઈ બોલાવવા માટે રાજકોટ અને જામનગર કોર્પોરેશને અનોખો રસ્તો અપનાવ્યો છે. બંને શહેરોમાં મહાનગરપાલિકા દ્વારા મોબાઈલ કોર્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મોબાઈલ કોર્ટ ગંદકી કરનારને સ્થળ પર જ દંડ ફટકારશે. જે તે વ્યક્તિ દંડ ચૂકવવાની ના પાડશે તો 7 દિવસની જેલ પણ થઈ શકે છે. રાજકોટ અને જામનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા પ્રયાસ થકી શહેરમાં ગંદકીનું પ્રમાણ ઘટે તેવી તંત્રએ આશા છે. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર એક નજર કરવામાં આવે. જે રીતે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી, તો રાજકોટથી પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાજભા ઝાલા કોંગ્રેસમાં જોડાયા છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુની મધ્યસ્થીથી કોંગ્રેસમાં જોડાયા હોવાની માહિતી સામે આવી રહી છે. જૂથવાદને લઈને બીજેપીમાંથી તેમણે રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનીય છે, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાજભા ઝાલા કોંગ્રેસમાં જોડાયા છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુની મધ્યસ્થીથી કોંગ્રેસમાં જોડાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. આ અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અનિરુદ્ધ. અનિરુદ્ધ, જણાવશું અપડેટ છે આ અંગે? ખાસ કરીને જોઈએ રાજકોટ ભાજપના એક વખતના પ્રખર સંગઠક અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના એક વખતના અંગત સાથીદાર રાજભા ઝાલા વિધાનસભાની આગામી ચૂંટણીમાં વિજયભાઈ રૂપાણી સાથે જંગમાં ઉતરવાની જાહેરાત કરી અને જે વખતે ઇન્દ્રનીલ રાજ્યગુરુ જે વિજયભાઈની સામે લડવાના છે તેની સામે આજે હાથ મિલાવી તેઓ ભાજપને અગાઉ રાજીનામું આપી દીધું. તેના આજે સત્તાવાર રીતે તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે અને આગામી દિવસોની અંદર વિજયભાઈને કેવી રીતે હરાવવા તેની રણનીતિ તેઓ અહીંથી બેઠા બેઠા નક્કી કરશે. આભાર અનિરુદ્ધ. આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ હોવાથી શિવ મંદિરોમાં અલગ અલગ રીતે શિવની પૂજા અર્ચના કરવામાં આવે છે. જોકે સાવરકુંડલામાં પણ રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિર ખાતે એક વિશેષ પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ છે સાવરકુંડલામાં આવેલું રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવનું મંદિર કે જ્યાં છેલ્લા 19 વર્ષથી એક વિશેષ પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં ખુદ શિવજી અને તેમની ભૂતોની ટોળી શહેરમાં સંગીતના તાલે ઝૂમી ઉઠે છે, શહેરમાં ફરે છે અને ભક્તોને દર્શન આપે છે. રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવમાં શ્રાવણ મહિના દરમિયાન શિવરાત્રીના દિવસે 13ના દિવસે શિવજીની પાલખી યાત્રા છેલ્લા 19 વર્ષથી સાવરકુંડલાના રાજમાર્ગો ઉપર ફરે છે. નાના નાના ભૂલકાઓ ને ભૂતડાનો વેશ ધારણ કરાવી અને આખી ભૂતની ટોળી બનાવી અને સાવરકુંડલાના મુખ્ય માર્ગો ઉપર ફરે છે. શિવજીની પાલખી યાત્રા નીકળતા પહેલા રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવની સહસ્ત્ર દીવડાની આરતી કરવામાં આવી હતી, જેમાં શિવજીની સાથે સાથે તેમની ભૂતોની ટોળકી મન મૂકીને નાચી. શ્રાવણ માસના છેલ્લા દિવસે શિવજીની પાલખી યાત્રાના દર્શન કરીને ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો. કેતન બગડા, વીટીવી ન્યૂઝ, અમરેલી. ઐતિહાસિક સ્થળ એવા દામોદર કુંડ સાથે એક રસપ્રદ કથા જોડાયેલી છે. પવિત્ર દામોદર કુંડમાં સ્નાન કરવાનો અનેરો મહિમા છે.
કહેવાય છે કે અહીં જ ભક્ત કવિ નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ ભગવાન શ્રી કૃષ્ણએ કર્યું હતું, ત્યારે આ પવિત્ર દામોદર કુંડના કાંઠે હજારો લોકોની ભીડ જામી છે. દામોદર કુંડમાં લાખો ભાવિકોએ અમાસના દિવસે ડૂબકી લગાવીને પુણ્યનું ભાથું બાંધ્યું છે. સાંજ સુધીમાં લોકોની સંખ્યા બમણી થાય તેવી શક્યતા છે. દામોદર કુંડનો મહિમા એ છે કે તીર્થમાં 566 વર્ષ પહેલા નરસિંહ મહેતા તીર્થમાં સ્નાન કરવા આવતા, સ્નાન કરી અને ભજન અને ભક્તિ કરતા દામોદર કુંડનું એવું પવિત્ર તીર્થધામ દામોદર કુંડ છે. આજે રોજ લાખો માણસો પણ અહીંયા તીર્થમાં અસ્થિ વિસર્જન કરવા માટે આવે છે. આજે શ્રાવણ મહિનાની અમાસ છે. લોકોની સૌના પિતૃને તૃપ્ત કરવા માટે પાણી રેડવા પણ લાખો લોકો પણ અહીંયા તીર્થમાં સ્નાન કરે છે. દરેક જગ્યાએ યાત્રા કરો, ચારધામની યાત્રા કરો કે ગમે ત્યાંની યાત્રા, માનસરોવરની પણ યાત્રા કરો. જો તમે દામોદર કુંડ ન નાવ તો એ યાત્રાનું ફળ મળતું નથી. એટલે દરેક વ્યક્તિએ દામોદર કુંડમાં તો આવવું જ પડે છે. ભારતમાં સૌપ્રથમ વખત જે રીતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બીઆરટીએસ બસ સેવાની ટિકિટનું ઓનલાઈન બુકિંગ શરૂ કરવામાં આવ્યું, જેના કારણે રાજકોટવાસીઓને ટિકિટ લેવા માટે લાઇનમાં ઊભું રહેવાનું નહીં પડે અને સમયનો પણ બચાવ થઈ શકે. આ સેવાનો ઉપયોગ રાજકોટવાસી પોતાના સ્માર્ટફોનમાં પેટીએમ સોફ્ટવેરની મદદથી કરી શકશે. આ ઓનલાઈન રજીસ્ટ્રેશન ટિકિટ માત્ર 1 કલાકના સમય સુધી જ સીમિત રહેશે. ત્યારબાદ ટિકિટનું રજીસ્ટ્રેશન કેન્સલ થઈ જશે. શહેરના નાના મવા ચોક ખાતે આવેલ બીઆરટીએસ બસ સ્ટોપ પરથી આ સેવાની શરૂઆત મનપાના મેયર અને કમિશનરની ઉપસ્થિતિમાં કરવામાં આવી છે. મહાનગરપાલિકા એક સુંદર પહેલ કરી છે. સ્માર્ટ ટિકિટ એટલે કે બીઆરટીએસ ઉપર કોઈ પણ વ્યક્તિને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો એમને અહીંયા પ્રિન્ટેડ ટિકિટ લેવા માટે લાઈનમાં ઊભું રહેવાની જરૂર નહીં, એને કાગળિયો એમની પાસે હાંચવવાની જરૂર નહીં. એમનો જે સ્માર્ટફોન હશે એમાંથી જે ટિકિટ છે એ ટિકિટ લઈ શકશે. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આગળ વાત કરીએ કચ્છના સરહદી વિસ્તારમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટે સરકાર દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવશે. ત્યારે શું છે સરકારનો આગામી એક્શન પ્લાન, જુઓ આ ખાસ રિપોર્ટમાં. શિક્ષણના સ્તરને ઊંચું લાવવા માટે સરકારે એક્શન પ્લાન ઘડ્યો છે, જેના માટે સરકાર આગામી દિવસોમાં 100 જેટલી શાળામાં સીસીટીવી લગાવશે. આ સાથે જ ફિંગરપ્રિન્ટ મશીન પણ મૂકવામાં આવશે. આ પ્રોજેક્ટનો ખર્ચ અંદાજે 1 કરોડ રૂપિયા થશે. એક નજરે તો જોતા એવું લાગશે કે સીસીટીવી અને ફિંગરપ્રિન્ટના મશીન મૂકવાથી શિક્ષણનું સ્તર કેવી રીતે ઊંચું આવશે. તો આપને જણાવી દઈએ કે કચ્છના સરહદી અને છેવાડાના ગામની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો અવારનવાર ગેરહાજર રહે છે, જેની સીધી અસર પડે છે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર. જેથી શિક્ષણના સ્તરને ઊંચું લાવવા માટે સરકાર દ્વારા આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. અત્યારે આપણે 100 સ્કૂલોમાં સીસીટીવી કેમેરા મૂકવા જઈ રહ્યા છીએ અને એનું ડાયરેક્ટ એના ઉપર મોનિટરિંગ ડીડીઓ સાહેબ અને શિક્ષણ અધિકારી સાહેબનું રહેશે. આ સાથે જ શાળાની વિઝિટ કરતા સરકારી અધિકારીઓ જેવા કે ટીડીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ સ્કૂલની મુલાકાત લેનારા કોઈ પણ શિક્ષણ અધિકારીને ફરજિયાત થંબિંગ કરવાનું રહેશે, જેનું ઓનલાઈન મોનિટરિંગ જિલ્લા વિકાસ અધિકારી તેમજ શિક્ષણ અધિકારી કરશે. સાથે જ શિક્ષકો બાળકોને કેવા પ્રકારનું શિક્ષણ આપી રહ્યા છે તે અંગે માહિતી મેળવશે. સીસીટીવી કેમેરાના માધ્યમથી શાળાની આખી ગતિવિધિનો પરિચય આવે એ હેતુને ધ્યાનમાં રાખીને આવા પ્રકારના સીસીટીવી કેમેરાના માધ્યમથી શાળાઓમાં ચોક્કસપણે સક્રિયતા ઊભી થશે અને સરહદી વિસ્તારના બાળકોના શિક્ષણનું સ્તર તો સુધરશે, પણ એની સાથે સાથે સરહદી વિસ્તારની પ્રવૃત્તિઓ ઉપર પણ આ માધ્યમથી નિયંત્રણ રાખી શકાશે. આમાં શાળાઓમાં સીસીટીવી અને ફિંગરપ્રિન્ટ સિસ્ટમ લાગુ કરવાથી ગુટલીબાજ શિક્ષકો પર નિયંત્રણ સાથોસાથ બાજ નજર પણ રાખી શકાશે. હાલ તો પ્રોજેક્ટની મંજૂરી માટે વહીવટી પ્રક્રિયાની રાહ જોવાઈ રહી છે. અલ્પેશ ગોસ્વામી, વીટીવી ન્યૂઝ, ભુજ.
બોટાદ જિલ્લાના મોટી કુંડર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો અને અધિકારીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેથી આજુબાજુના 18 ગામોને આરોગ્ય કેન્દ્રનો લાભ મળે. અને મહત્વનું છે કે આરોગ્ય કેન્દ્ર રૂપિયા 1.5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. વિમાનમાં મુસાફરી કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. જી હા, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ગુજરાતના 11 એરપોર્ટ માટે MOU સાઇન થયા છે, જેમાં ભાવનગર, જામનગર, સુરત, પોરબંદર, મહેસાણા, માંડવી, અમરેલી, કંડલા, કેશોદ અને ડીસા એરપોર્ટનો સમાવેશ થાય છે. આ MOUથી સ્થાનિક એરપોર્ટનો વિકાસ થશે. ગ્રીનફિલ્ડ એરપોર્ટ પોલિસી હેઠળ ધોલેરા એરપોર્ટને PPP કરાશે. અમદાવાદ એરપોર્ટની સંભવિત ટ્રાફિક સમસ્યા દૂર કરાશે. વર્ષ 2024 અને 25 સુધીમાં અમદાવાદ એરપોર્ટની ટ્રાફિક સમસ્યા દૂર કરાશે. એરપોર્ટને કાર્યક્ષમ બનાવવા સરકાર સબસિડી આપશે. સરકાર 3 વર્ષ સુધી સબસિડી ચૂકવશે તેવું કેન્દ્રીય પ્રધાન અશોક ગજપતિએ જણાવ્યું છે. સંપૂર્ણ પ્રોજેક્ટ ખર્ચ 80% કેન્દ્ર સરકાર ચૂકવશે, જ્યારે બીજી તરફ પ્રોજેક્ટ ખર્ચની 20% રકમ ગુજરાત સરકાર ભોગવશે. તો આ સાથે સમાચારમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.